હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. શ્રી હરિ કુકિંગમાં તમારું સ્વાગત છે. શ્રાવણ મહિનો હોય, સાતમ આઠમ હોય અને આપણે બાજરી લોટના ઢેબરા ના બનાવીએ તો કાંઈ મજા ખરી. તો ચાલો આપણે આજે બાજરી લોટના ઢેબરા બનાવીએ. એના માટે મેં બાજરીનો લોટ 2 વાટકી, 1 વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી જારનો લોટ લીધો છે મસ્ત રીતે, ને 1 વાટકી ઘઉંનો લોટ. હવે એની અંદર આપણે મસાલા કરીશું. મેં 1 ચમચી આમાં હળદર નાખી છે, 1 ચમચી ગરમ મસાલો નાખું છું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખું છું, 1 ચમચી હું લાલ કાશ્મીરી મરચું નાખું છું અને 1 ચમચી જેટલું મેં અજમો લીધો છે, જેને હું હાથમાં મસળીને પછી નાખીશ. અજમાથી આપણા પૂરીની અંદર અને આ ઢેબરાની અંદર બહુ સરસ મજાનો સ્વાદ આવે છે. 1 ચમચી જેટલું મેં જીરું લીધું છે, તેને પણ હું હાથમાં મસળીને નાખીશ. તમે બાજરીના લોટના ઢેબરાની અંદર તમે આ બધો મસાલો કરશો તો તમારા ઢેબરા એકદમ મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. 1 ચમચી જેટલી મેં કલોંજી નાખી છે. 1 ચમચી જેટલા હું અંદર તલ ઉમેરીશ, જે સફેદ તલ આવે છે તે નાખું છું. તમે આવી રીતે જો મસાલા કરી અને ઢેબરા બનાવશો તો તમારા ઢેબરા બહુ ટેસ્ટફુલ બને છે. અને અડધી ચમચી જેટલો હું સોડા નાખું છું, બેકિંગ સોડા નાખું છું. તમારે આવી રીતે જ બધા મસાલા જો તમારે કરવાના છે. અને 1 ચમચી ભરીને હું કાલા નમક એટલે કે સંચળ નાખું છું. 1 ચમચી જેટલું હવે આપણે અંદર મીઠું નાખી દઈશું. તમે સ્વાદ પ્રમાણે પણ મીઠું નાખી શકો છો આની અંદર. હવે આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. તમે ધ્યાનથી જોયું હશે મેં કેટલા મસાલા આની અંદર ઉમેર્યા છે. કોઈ બહારના મસાલા કંઈ આપણે ઉમેરવાના નથી. આપણા ઘરમાં અવેલેબલ હોય તેવા જ મસાલા આપણે ઉમેરવાના છે. હવે મેં આ આદુ, મરચાં અને મરિયા એની પેસ્ટ બનાવી છે, એ પેસ્ટ મેં ઉમેરી છે. અને આપણે જે લીલી મેથી આવે છે તેને ધોઈ અને સારી રીતે સાફ કરીને આવી રીતે લીલી મેથી મેં ઉમેરી છે. સારી રીતે કોરી કરીને આપણે આવી રીતે ઉમેરવાની છે. અને ફ્રેન્ડ્સ, ખાસ વાત એ છે કે આપણે આ છાશ છે જે મોળી છે, બહુ ખાટી પણ નથી, એનાથી જ લોટ બાંધવાનો છે. 3 થી 4 ચમચી જેટલું આપણે મોણ આલવાનું છે તેલ નાખીને, અને આવો મસ્ત મજાનો સરસ લોટ બાંધી દેવાનો છે. જોઈ લો ફ્રેન્ડ્સ, બહુ ઢીલો પણ નહીં, બહુ કાઠો પણ નહીં, આપણે ઘરમાં જે મીડિયમ લોટ બાંધતા હોય તેવો જ બાંધવાનો છે. હવે તેલવાળા થોડા હાથ કરી અને આપણે આપણા ઢેબરાના શેપ આપવાનો છે. ઢેબરા બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં, એવા મસ્ત મજાના સરસ આવી રીતે 2 હાથથી પ્રેસ કરી અને ઢેબરાનો શેપ આપી અને તેને આપણે સફેદ તલની અંદર આવી રીતે 2 બાજુ સફેદ તલ લગાવી અને સરસ મજાના ઢેબરા બધા આવી રીતે એક તૈયાર કરી દેવાના છે. પહેલાં બધા ઢેબરા આવી રીતે આપણે જે રીતે મેં આ એક ઢેબરું ઉતારી છે તેવી રીતે તૈયાર કરી અને પહેલાં તૈયાર રાખી દેવાના છે. પછી આપણું જે તેલ મૂક્યું હોય ગરમ કરવા, સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે આ બધા ઢેબરા તળી કાઢવાના છે. અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળવાના છે. આપણે બિલકુલ કરવાની નથી. તો તૈયાર છે આપણા મસ્ત મજાના બાજરીના લોટના ઢેબરા. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આ ઢેબરા તમે ચાની સાથે પણ ખાઈ શકો છો, સોસ સાથે પણ ખાઈ શકો છો, અને તમે ઘરની અંદર ગ્રીન ચટણી બનાવીને પણ ખાઈ શકો છો, અને તમે દહીંનું રાયતું બનાવીને પણ આ ઢેબરાનો સ્વાદ માણી શકો છો. આ ઢેબરા એટલા ટેસ્ટફુલ હોય છે કે તમને બધી રીતે સારી રીતે ભાવશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.